પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે મુજબ કે આપણે રિવિઝન સ્ટાર્ટ કરી દીધું છે। ચેપ્ટર 1 નું પૂરું કર્યું છે। ચેપ્ટર 2 માં પણ આપણે પહેલા એક લેક્ચર જોયો જેમાં આપણે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન એના પરીક્ષણો વિશે ચર્ચા કરી હતી। પછી એના કાર્ય શું છે એ જોયું હતું અને એ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે એના વિશે ચર્ચા કરી હતી। બરાબર છે? ચલો, આજે આપણે રિવિઝન 2 એમાં આગળ વિટામિન, પાણી, પછી ખનિજ ક્ષારો અને કેટલાક ખનિજ ક્ષારો છે એ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે એ જોશું। પાચક રેસાઓ વિશે અભ્યાસ કરીશું। બરાબર છે? તો સૌથી પહેલા આપણે વાત લઈએ વિટામિન્સ। આપણે જોયું હતું કે આપણા શરીર માટે કેટલાક ઘટકો એવા છે કે જે ખૂબ જરૂરી છે, જેને આપણે પોષક તત્વો કહીએ છીએ। બરાબર? તો એ પોષક તત્વોમાં કાર્બોદિત, પછી પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાણી, પાચક રેસા આ બધું આવે છે, જેમાં આપણે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન આ ત્રણેય વિશે જોઈ ગયા છે। તો આજે આપણે વિટામિન વિશે ચર્ચા કરીશું, ખનિજ ક્ષારો વિશે જોશું, પાણી વિશે જોશું અને પાચક રેસાઓ વિશે જોશું। તો સૌપ્રથમ આપણે વિટામિન જોઈએ। બરાબર છે? તો વિટામિન એનું મુખ્ય કાર્ય શું છે? બરાબર છે? તો આપણે લખી શકું, હવે અહીંયાથી વળી પાછું હું નંબર 1 જ આપીશ ક્વેશ્ચનનો। તમે લોકો જ્યાં જે ઉદાહરણ તરીકે કદાચ પહેલા લેક્ચરમાં 7મો પ્રશ્ન પૂરો થયો હોય તો તમે 8 થી લખજો, એવી રીતે લખજો। પણ મને ખ્યાલ નથી કે છેલ્લે કયા નંબરનો ક્વેશ્ચન હતો, એટલે હું અહીંયા ક્વેશ્ચન નંબર 1 જ લખું છું। બરાબર છે? તો ચલો, તો સૌથી પહેલું લખીએ વિટામિનનું કાર્ય શું છે? તો લખી શકાય કે વિટામિન રોગો સામે રક્ષણ પૂરું પાડે છે અને આંખ, ત્વચા, બરાબર છે, આંખ, ત્વચા અને હાડકાનું રક્ષણ કરે છે। બરાબર? આ બધા વિટામિનનું કાર્ય કે વિટામિનનું મુખ્ય કાર્ય શું છે કે ભાઈ રોગો સામે લડત આપવી। બરાબર છે? આંખ, ત્વચા, હાડકાનું રક્ષણ કરવું। બરાબર છે? હવે વિટામિન કોઈ એક વિટામિન ના હોય, વિટામિન્સ ઘણા બધા હોઈ શકે। વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે, વિટામિન ઈ। બરાબર છે? તો એમ પૂછાઈ શકે તમને કે વિટામિન કયા કયા હોઈ શકે? અથવા તો વિટામિનના નામ લખો। બરાબર છે? તો આપણે લખવાનું વિટામિન એ, પછી વિટામિન સી, પછી આવશે વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે અને વિટામિન બી કોમ્પ્લેક્સ। એમ પૂછે કે વિટામિનના નામ લખો તો આપણે આ રીતે લખી શકવાનું કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે અને વિટામિન બી કોમ્પ્લેક્સ। આટલા વિટામિન આપણને આહારમાંથી મળે। પછી બરાબર આગળ લખીને રાખવાનું વિટામિન એફ, વિટામિન જે, વિટામિન જી, વિટામિન એમ, વિટામિન એન, એવા ના હોય, આવા જ હોય। બરાબર? ખાલી આટલા વિટામિન આપણને જોવા મળે છે, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે અને વિટામિન બી કોમ્પ્લેક્સ। હવે વળી પાછો પ્રશ્ન એ થયો કે વિટામિન બી કોમ્પ્લેક્સ વળી પાછું કેવું હોઈ શકે? તો વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે શું? બરાબર? ચલો, તો વિટામિન બી કોમ્પ્લેક્સ ના શું હોય? તો આ બધા વિટામિન્સ જે છે એનો સમૂહ હોય। એટલે વિટામિન બી કોમ્પ્લેક્સ ની અંદર બધા વિટામિન આવી જાય। વિટામિન એ આવી જાય, વિટામિન સી આવી જાય, વિટામિન ડી આવી જાય,
વિટામિન ઈ આવી જાય, વિટામિન કે આવી જાય, બધા વિટામિનો એક સાથે આવી જાય, જેને આપણે નામ આપીએ છીએ વિટામિન બી કોમ્પ્લેક્સ. બરાબર છે. કોઈને વિટામિનની ખામી હોય ને તો વિટામિન બી કોમ્પ્લેક્સ આપે, એટલે કે બધા વિટામિન શું થઈ જાય એની અંદર આવી જાય. તો એને માં લખી શકાય કે વિટામિનો ના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. બરાબર. વિટામિનોના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવાય છે. હવે મિત્રો અહીંયા જે મેં વિટામિનનું કાર્ય લખ્યું છે બધાનું ભેગું લખ્યું છે, પણ વિટામિન એ નું કાર્ય અલગ હોય, વિટામિન સી નું કાર્ય અલગ હોય, વિટામિન ડી નું કાર્ય અલગ હોય, વિટામિન ઈ નું કાર્ય અલગ હોય, વિટામિન બી નું કાર્ય અલગ હોય. એ બધું આપણને અલગ અલગ ખોરાકોમાંથી પ્રાપ્ત થાય છે. તો એક અહીંયા કોષ્ટક બનાવી દો કે વિટામિન એ બરાબર એ શું કામ કરે છે, શેમાંથી મળશે, વિટામિન સી શું કાર્ય કરે છે, શામાંથી મળશે. બરાબર છે. તો ચલો તો સૌથી પહેલા આપણે વાત કરીએ વિટામિન એ ની. બરાબર. એ એકલો એ લખ્યો છે એનો મતલબ કે વિટામિન એ વિટામિન એ. તો વિટામિન એ નું કામ શું છે, તો વિટામિન એ નું કામ છે આંખ અને ત્વચાને રક્ષણ પૂરું પાડવું. એટલે લખવાનું કે આંખ અને વિટામિન એ નું કામ શું છે, તો આંખ અને ત્વચાને રક્ષણ આપવું. વિટામિન એ નું કામ છે આંખ અને ત્વચાને રક્ષણ આપવું. તો હવે વિટામિન એ શામાંથી મળશે, તો વિટામિન એ જે છે એ દૂધ છે, પછી પપૈયું, ગાજર, કેરી, માછલીનું તેલ. તો વિટામિન એ આપણને દૂધ, પપૈયું, કેરી, ગાજર અને માછલીનું તેલ. જો તમે આવા ખોરાક લો એટલે તમને શું મળે છે, વિટામિન એ મળશે. બરોબર છે. ચલો તો આ વાત થઈ વિટામિન એ કે ભાઈ વિટામિન એ નું કામ શું છે, તો વિટામિન એ નું કામ છે આંખ અને ત્વચાને રક્ષણ પૂરું પાડવું. તો એ શામાંથી મળે છે આપણને, તો એ દૂધ, પપૈયું, કેરી, ગાજર, માછલીનું તેલ વગેરેમાંથી. હવે આપણે વાત કરીએ વિટામિન સી ની. હવે વિટામિન સી નું કામ શું છે, તો વિટામિન સી નું કામ છે રોગો સામે લડત આપવી. રોગો સામે લડત આપવી. કોઈ રોગ થાય છે તેના સામે લડત આપવા માટે કયું વિટામિન જરૂરી છે, વિટામિન સી જરૂરી છે. તો હવે આ મળે છે શામાંથી, તો એ આપણને મળશે નારંગી, પછી નારંગી છે, પછી લીંબુ છે, આમળા છે, જામફળ, લીલા મરચા, નારંગી, લીંબુ, આમળા છે, પછી જામફળ, લીલા મરચા. તમે લીલા મરચા ખાઓ છો તો પણ તમને વિટામિન સી મળે. આપણે શું કરીએ, લીલા મરચાને સાઈડમાં જવા દઈએ, પણ એ લીલા મરચા ખાવાથી પણ આપણને શું મળે છે, વિટામિન સી મળે છે. બરોબર. જામફળ ખાવાથી, આમળા ખાવાથી, નારંગી છે, લીંબુ છે, સંતરા છે, બરોબર. આ બધું ખાવાથી આપણને કયું વિટામિન પ્રાપ્ત થાય છે, વિટામિન સી મળે છે. બરોબર. વિટામિન સી નું કામ શું છે, રોગો સામે લડત આપવી. હવે છે વિટામિન ડી. વિટામિન ડી નું કામ શું છે, તો વિટામિન ડી નું કામ છે હાડકા, દાંત માટે કેલ્શિયમ પૂરું પાડવું. બરોબર. હાડકા, દાંત માટે કેલ્શિયમ
પૂરું પાડે છે, બરોબર। વિટામિન ડી લ્યો છો તેનો મતલબ શું, તમને શું થાય છે, હાડકા અને આપણા દાંત એને શું પડે છે, રક્ષણ પૂરું પડે છે। તો એ શામાંથી પ્રાપ્ત થશે, તો એ આપણને દૂધ, માખણ છે, પછી યકૃત છે, પછી માછલી, ઈંડા, દૂધ, માખણ, યકૃત, માછલી, ઈંડા, આ બધામાંથી આપણને કયું વિટામિન મળે છે, વિટામિન ડી મળે છે, બરોબર છે। ચલો હવે આપણે વાત કરીએ વિટામિન ઈ ની। તો વિટામિન ઈ નું કામ શું છે, તો વિટામિન ઈ નું કામ છે ત્વચા માટે। વિટામિન ઈ શેના માટે હોય છે, ત્વચા માટે હોય છે, બરાબર। અને આ આપણને શામાંથી પ્રાપ્ત થાય છે, બદામના તેલમાંથી, અને બીજા ઘણા બધામાંથી પ્રાપ્ત થતું હશે, પણ આપણે માત્ર શું લઈએ છીએ, બદામનું તેલ। અને હવે છે વિટામિન બી। ચલો વિટામિન બી નું કોઈ સ્પેશિયલ કાર્ય નથી, બરોબર છે। વિટામિન બી નું કોઈ સ્પેશિયલ કાર્ય નથી, કેમ, કારણ કે એ તો વિટામિનોનો સમૂહ છે, બરોબર। એટલે તો બધા વિટામિનના કામકાજ કરવાનું જ છે। તો એ આપણને શામાંથી મળે છે, તો ઘઉં, ચોખા, યકૃત વગેરેમાંથી। બરોબર, ઘઉં છે, ચોખા છે, યકૃત છે, આ બધામાંથી આપણને શું મળે છે, વિટામિન બી મળે છે। એટલે તમે ઘઉં લ્યો, ઘઉં ખાઓ છો અથવા તમે ચોખા એટલે કે ભાત ખાઓ છો તો તમને બધા વિટામિન્સ મળી રહેશે। આંખ અને ત્વચા માટે પણ સારા રહેશે, રોગો સામે પણ લડત આપશે, બરોબર છે। પછી હાડકા, દાંત અને કેલ્શિયમ પણ પૂરું પાડે છે, ત્વચા માટે પણ સારું છે। એટલે ઘઉં, ચોખા જે છે એ આપણા બધા માટે ખૂબ સારા છે, કેમ કે એમાંથી આપણને બધી જ વસ્તુ પ્રાપ્ત થાય છે, બરોબર। હવે આપણે જો કે તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ નાના છોકરાને આપણે સૂર્યપ્રકાશમાં રાખીએ, એટલે કે કુમળો તડકો હોય, જે સવારનો તડકો હોય એમાં રાખીએ તો સારું કહેવાય। તો તમને એવું પૂછાઈ શકે કે નાના બાળકોને શા માટે કુમળા તડકામાં રાખવામાં આવે છે, બરોબર। કેમ કે સૂર્યપ્રકાશમાંથી આપણને એક વિટામિન પ્રાપ્ત થાય છે, અને એ વિટામિન છે વિટામિન ડી, બરોબર। હવે વિટામિન ડી છે જો શાના માટે જરૂરી છે, હાડકા માટે, હાડકા માટે, દાંત માટે। હવે નાના બાળકો હોય એને હાડકા તો કેટલા નરમ હોય, એકદમ પોચા હોય, એટલે એને મજબૂત બનાવવા માટે થઈને આપણે એને શેમાં રાખીએ છીએ, સવારનો જે કૂણો તડકો હોય ત્યાં રાખીએ છીએ, કે જેથી કરીને એના હાડકા છે કેવા બને, મજબૂત બને। તો એવું અહીંયા પૂછાઈ શકે, નાના બાળકોને કુમળા તડકામાં રાખવામાં આવે છે, બરોબર। તો લખી શકાય કેમ કે સવારના તડકામાં વિટામિન ડી હોય છે, જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે। પડે છે સમજણ કે નાના બાળકોને કુમળા તડકા એટલે કે સવારના તડકામાં એટલા માટે રાખીએ છીએ કે એમાંથી આપણને વિટામિન ડી પ્રાપ્ત થાય છે, અને વિટામિન ડી છે એ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે। એટલા માટે આપણે જો નાના બાળકોને સવારના કુમળા તડકામાં રાખીએ તો એના હાડકા જે છે કેવા બને છે, મજબૂત બનતા હોય છે, બરોબર છે। ચલો હવે આપણે વાત કરીએ, આ વાત થઈ ગઈ વિટામિનની। ભાઈ વિટામિનનું કામ શું છે, તો આ વિટામિન કેવા પ્રકારના હોઈ શકે તો આપણે એના નામ લખ્યા છે। વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે શું, તો વિટામિનોના સમૂહને આપણે વિટામિન બી કોમ્પ્લેક્સ કહીએ છીએ, બરોબર છે। નાના બાળકોને શા માટે કુમળા તડકામાં રાખીએ છીએ, ભાઈ કેમ કે એનાથી એના હાડકા અને દાંત કેવા બને છે, મજબૂત બને છે। અલગ અલગ વિટામિન્સના આપણે કાર્ય જોયા અને તેના સ્ત્રોત પણ જોયા, બરોબર છે। હવે આપણે લખીએ કે ખનિજ ક્ષાર છે। હવે આપણે વાત કરીએ ખનિજ ક્ષારો વિશે, તો ખનિજ ક્ષારનું કાર્ય શું છે, બરોબર છે। તો હવે લખીએ આપણે,
તો અહીંયા ક્વેશ્ચન નંબર ખનિજ ક્ષારનું કાર્ય લખો. તો ખનિજ ક્ષાર જે છે એ આપણા શરીરનો યોગ્ય વિકાસ કરવાનો અને આપણા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એટલે ખનિજ ક્ષાર શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી. ખનિજ ક્ષાર છે એ આપણા શરીરમાં બહુ ઓછા પ્રમાણમાં હોય, એને બહુ ઝાઝી માત્રામાં લેવાની જરૂર નથી. એ થોડા પ્રમાણમાં હોય તો પણ આપણા માટે સારું છે, બરોબર. પણ સાવ ઓછું પણ નહીં, બરોબર, મીડિયમ પ્રકારે. હવે ખનિજ ક્ષારનું કામ શું છે? આપણા શરીરનો યોગ્ય વિકાસ થાય, બરોબર છે. આપણા શરીરનો યોગ્ય વિકાસ થાય અને આપણું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે આપણે ખનિજ ક્ષાર લેવા જોઈએ. હવે વળી પાછા આપણે કેટલાક ખનિજ ક્ષારના નામો લખીએ અને એ આપણને શામાંથી પ્રાપ્ત થાય છે એ જોઈએ. ચલો, તો સૌથી પહેલા આપણે ખનિજ ક્ષાર લઈશું આયોડીન, બરોબર છે. આયોડીન આપણને શેમાંથી મળે છે એ જોઈએ. તો આયોડીન જે છે એ આપણને મળશે, આયોડીન મળે છે આપણને માછલી છે, પાલક છે, બરોબર, આદુ, પછી આપણે લઈ લઈએ મીઠું વગેરેમાંથી. કરચલો છે, આદુ, મીઠું, માછલી, પછી કરચલો છે, બરોબર છે. પછી આવે છે પાલક. આ બધામાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? આયોડીન. આયોડીન શેમાંથી મળે છે? આદુ, મીઠું, માછલી, કરચલો, પાલક વગેરેમાંથી આપણને આયોડીન મળે છે. ફોસ્ફરસની વાત કરીએ તો એ આપણને દૂધ, ઘઉં, ચોખા અને કેળામાંથી મળે છે. જો આ બધા ખનિજ ક્ષાર છે, આયોડીન જે છે એ આપણને શેમાંથી મળે છે? તો આયોડીન આપણને આદુમાંથી, મીઠામાંથી, માછલીમાંથી, કરચલામાંથી, પાલકમાંથી મળતું હોય છે, બરોબર. ફોસ્ફરસ આપણને જોતું હોય તો આપણને શેમાંથી મળે છે? દૂધ, ઘઉં, ચોખા, કેળા વગેરેમાંથી મળે છે. પછી આપણે જો ત્યારબાદ આપણે વાત કરીએ તો આવે છે આયર્ન. તો આયર્ન પણ આપણને પાલકમાંથી, સફરજનમાંથી, જમરૂખમાંથી, યકૃતમાંથી એમાંથી પ્રાપ્ત થાય છે. આયર્ન મળે છે આપણને પાલક, દૂધ, જમરૂખ, યકૃત વગેરે, બરોબર. હવે આવે છે કેલ્શિયમ. તો કેલ્શિયમ આપણને મળે છે ઈંડા અને દૂધમાંથી. કેલ્શિયમ આપણને મળે છે ઈંડા અને દૂધમાંથી, બરોબર છે. તો આ બધા ખનિજ ક્ષાર હતા અને શામાંથી આપણને પ્રાપ્ત થાય છે એ પણ આપણે જોયું, બરોબર છે. ચલો, તો અહીંયા ખનિજ ક્ષાર પણ પૂરું થાય છે. ખનિજ ક્ષારમાં કાંઈ હતું નહીં બહુ, એમાં એમ હતું કે એનું કાર્ય શું છે? તો ભાઈ એનું કાર્ય છે યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે. અહીંયા કેટલાક ખનિજ ક્ષારના નામ આપેલા છે અને એ આપણને શેમાંથી પ્રાપ્ત થશે એ છે. હવે આપણે જોઈએ પાચક રેસા, બરોબર છે. તો પાચક રેસા જે છે એ વૃક્ષાંશના નામે ઓળખાય છે, બરોબર. જેને આપણે ફાઈબર, તમે ફાઈબર નામ તો સાંભળેલું હશે, બરોબર છે, કે આમાંથી ફાઈબર જાજા મળે, લાવો ખોરાક ખાવો જોઈએ. તો પાચક રેસા જે છે એ વૃક્ષાંશના નામે ઓળખાય છે. અને આ પાચક રેસાનું મુખ્ય કાર્ય શું છે? તો આપણા અંદર જે અપાચિત ખોરાક છે એને બહાર કાઢે છે,
બરાબર. જે ખોરાક હવે યોગ્ય નથી, જે ખોરાક હવે નકામો થઈ ગયો છે, એને શું કરે છે? આપણા શરીરમાંથી બહાર કાઢે છે. એ આપણને મળશે અનાજમાંથી, દાળમાંથી, બટાકામાંથી, તાજા ફળો અને શાકભાજીમાંથી. બરાબર છે. તો આપણે પાચક એમ પૂછે ભાઈ, પાચક રેસાની રેસા વિશે માહિતી આપો. તો એના વિશે બધું લખી નાખવાનું કે પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે. તે શરીરમાંથી અપાચિત ખોરાકને બહાર કાઢે છે. બરાબર. એટલે આપણે એમ કહે છે કે ફાઈબર વાળો ખોરાક જાજો ખાઓ. કેમ? કારણ કે ફાઈબર વાળો ખોરાક જાજો ખાવાથી આપણા શરીરમાં જે અપાચિત ખોરાક છે એ શરીરની બહાર નીકળી જાય છે. એટલે આપણે જે કહેવાય કે જે મળ દ્વારા બહાર નીકળે છે. તો શામાંથી મળે છે? તો અનાજ, દાળ, બટાકા, તાજા ફળ અને શાકભાજીમાંથી મળે છે. બરાબર. ભીંડામાં પણ ફાઈબર વધારે હોય છે. તો ફાઈબર વાળો ખોરાક ખાવાથી શું થાય છે? તો આપણા શરીરની અંદર જે અપાચિત ખોરાક છે એ બહાર નીકળી જાય છે અને આપણું પેટ છે એ સારું રહે છે. આટલી વાત હતી પાચક રેસાની. કે પાચક રેસા છે વૃક્ષાંશના નામે ઓળખાય છે. તે શરીરમાંથી અપાચિત ખોરાકને બહાર કાઢે છે. બરાબર છે. અને ત્યારબાદ તે આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો અનાજ, બટાકા છે, તાજા ફળો છે, શાકભાજી છે, દાળ છે, એમાંથી આપણને પાચક રેસા એટલે કે ફાઈબરો મળે છે. અને હવે છેલ્લે આપણે જો પાણીની વાત કરીએ તો પાણીનું કામ શું છે? તો આહારના ઘટકોમાં હવે આપણે આહાર તો લઈ લઈએ છીએ, પણ એની અંદર જે પોષક તત્વ છે એ આપણા શરીરમાં શોષણ કરવાનું કામ કોણ કરે છે? પાણી કરે છે. એટલા માટે આપણને પાણી વધારે પીવાનું કહે છે. એટલો તમે ખોરાક ખાધે રાખો તો આપણને પોષક તત્વ ન મળે, સામે એટલું પાણી પણ પીવું જોઈએ. બરોબર. કેમ કે પાણીનું મુખ્ય કામ શું છે? કે આ બધા આપણે ખોરાક લઈ લો. તમે ઉદાહરણ તરીકે ચલો કે તમે લોકોએ જામફળ લીધા. બરાબર. જામફળની અંદર કયું વિટામિન હાજર છે? વિટામિન સી હાજર છે. તો એ વિટામિન સી એ જામફળમાંથી કાઢવાનું કામ કોણ કરશે? પાણી કરશે. તમે ઘઉંની કોઈ બનાવેલી આઈટમ અથવા તો તમે લોકોએ ભાત લઈ લીધા છે અને આ ભાતની અંદર જે ફોસ્ફરસ છે એ બહાર કાઢવાનું કામ કોણ કરશે? પાણી કરશે. એટલે માત્ર આપણે ખોરાક લઈ લઈએ તો ચાલે નહીં, સામે પાણી પણ લેવું જોઈએ. કેમ? કારણ કે પાણીનું કામ શું છે? એક આહારના ઘટકોમાંથી પોષક તત્વને બહાર કાઢવાનું, પોષક તત્વનું શોષણ કરવાનું કામ કરે છે. બરોબર છે. અને બીજું પાણી શું કામ કરે છે? તો પાણી જે આપણા શરીરમાં નકામા પદાર્થો છે એને મૂત્ર અને પરસેવા સ્વરૂપે બહાર કાઢે છે. બરોબર છે. આ પાચક રેસા જે અપાચિત ખોરાક છે એને મળ સ્વરૂપે બહાર કાઢે છે અને આમાં જે નકામા પદાર્થો છે એને મૂત્ર અને પરસેવા સ્વરૂપે બહાર કાઢે છે. એટલા જ માટે પાચક રેસા અને પાણી જે છે આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે તમને આવું પૂછે ટૂંકનો લખો તો શું આવશે? પાણી. પાણી એ આહારના ઘટકોમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે. બરોબર. અને બીજું નકામા પદાર્થોને મૂત્ર અને પરસેવા સ્વરૂપે
બહાર કાઢે છે, બરોબર। એટલે પાણી શું કરે છે, આપણા આહારના ઘટકોમાં જે પણ પોષક તત્વો હાજર છે એનું શોષણ કરે છે અને આપણા શરીરમાં જે નકામા પદાર્થો છે એને મૂત્ર અને પરસેવા સ્વરૂપે બહાર કાઢે છે। હવે છોકરાઓ જો ચોખા છે એમાંથી આપણને વિટામિન બી પણ મળે છે, ચોખા છે એમાંથી ફોસ્ફરસ પણ મળે છે, ચોખા છે એમાંથી આપણને કાર્બોદિત પણ મળે છે। એટલે એક ખોરાકની અંદર ઘણા બધા પોષક તત્વો હોઈ શકે, બરોબર છે। પરંતુ ચોખાની અંદર વિટામિન બી અને ફોસ્ફરસ કરતાં સૌથી વધારે હાજર જો હોય તો એ છે કાર્બોદિત। એટલે ચોખાને આપણે કેવો ખોરાક કહી શકાય, તો કાર્બોદિત ખોરાક કહી શકાય, બરોબર। એટલે જેટલી અસર એ વિટામિન બી અને ફોસ્ફરસમાં કરશે એના કરતાં વધારે અસર શેમાં કરે છે, કાર્બોદિતમાં કરે છે। એટલે કે કાર્બોદિતનું જે કાર્ય હોય એના ઉપર કરે છે, બરોબર છે। એમાં વિટામિન બી અને ફોસ્ફરસની માત્રા કેવી હોય છે, ઓછી હોય છે, બરોબર છે। એટલે ચોખા છે એ કેવો ખોરાક કહી શકાય, કાર્બોદિત। બીજું કહીએ તો દૂધ છે એ સંપૂર્ણ આહાર છે, આવું પૂછાય। દૂધ સંપૂર્ણ આહાર છે, કારણ કે દૂધ જે છે એ પ્રોટીનમાં પણ એનો સમાવેશ થાય છે, એની અંદર ચરબી પણ આવેલું હોય છે, દૂધમાં વિટામિન ડી પણ હાજર હોય છે, દૂધમાં ફોસ્ફરસ પણ હાજર હોય છે, દૂધમાં કેલ્શિયમ પણ હાજર હોય છે। એટલે કે દૂધની અંદર મોટા ભાગના બધા જ પોષક તત્વો હાજર હોય છે, તેથી દૂધ છે એ સંપૂર્ણ આહાર છે। એટલે દૂધ લેશો એટલે તમને કેલ્શિયમ પણ મળશે, ફોસ્ફરસ પણ મળશે, વિટામિન એ પણ મળશે, તમને વિટામિન ડી પણ મળશે, અગાઉની વાત કરીએ તો તમને પ્રોટીન પણ મળશે, ચરબી પણ મળશે, બરોબર છે। એટલે કહી શકાય કે દૂધ છે કેવો આહાર છે, સંપૂર્ણ આહાર છે। દૂધમાં પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર બધા જ પોષક તત્વો હાજર હોય છે। તેથી કહી શકાય કે દૂધ જે છે એ સંપૂર્ણ આહાર છે। આવું તમને કારણ કે એમાં પૂછાઈ શકે ભાઈ દૂધ એ સંપૂર્ણ આહાર છે, તો તમારે લખવાનું હા કે ભાઈ દૂધ એ સંપૂર્ણ આહાર છે કારણ કે દૂધમાં પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર બધા જ પોષક તત્વો હાજર હોય છે। એ પણ પૂછાઈ શકે કે નાના બાળકોને કુમળા તડકામાં રાખવામાં આવે છે કારણ કે, તો લખવાનું કે ભાઈ નાના બાળકોને કુમળા તડકામાં રાખવામાં આવે છે કારણ કે સવારના તડકામાં વિટામિન ડી હોય છે જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે, બરાબર। હવે આપણે કેવો ખોરાક લેવો જોઈએ, કેવો ખોરાક ન લેવાથી આપણને અમુક પ્રકારના રોગો થાય છે, બરાબર છે। પછી સમતોલ આહાર કોને કહેવાય એના વિશે હવે આપણે નેક્સ્ટ ચર્ચા કરીશું। આપણે આજે શું જોયું, વિટામિન વિશે ચર્ચા કરી, ખનિજ ક્ષારો વિશે જોયું, પાચક રેસાઓ જોયું, પાણી જોયું, બરાબર છે। હવે આપણે સમતોલ આહાર જોશું અને ત્રુટિજન્ય રોગો વિશે પણ ચર્ચા કરીશું। નમસ્તે।